ગઈકાલે આપણે કથામાં સાંભળ્યું કે ભગવાને લાડુબા ને જીવબાનો સંવાદ સાંભળી અને સભામાં પોતાના સર્વોપરીપણાની સ્વામિનારાયણ ભગવાને વાત કરી. પોતે શા માટે પ્રગટ થયા છે અને પોતે પૂર્વેના અવતારો કરતા કઈ રીતે વિશિષ્ટ પ્રકારે કલ્યાણકારી છે એની આપણે કથા સાંભળી. હવે આપણને ઈશ્વર બાપા આગળ કથા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી અને ભગવાનની લીલામાં સહભાગી થઈ અને આપણે આ ગ્રંથની કથાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ઈશ્વર બાપા ઉવાચ એકદા મહતી તત્ર સભા જાતા સુશોભના વિરાજત તદા તસ્યામ બાપા શ્રી ધવલાંબર.
સ્વામિનારાયણમ નત્વા સાધુન સકૃત્ય ચાખિલાન કથા સુધામ વિતન્વાનો વ્યાહરન મધુરમ વચ. અહીંયા ઈશ્વર બાપા કે છે કે હે મુને, એક સમયને વિશે બાપાશ્રીની પાસે સંતોને હરિભક્તોની વિશાળ સભા તે ભરાઈને બેઠી હતી અને એ સંતોને હરિભક્તોની સભામાં આપણા જીવન પ્રાણ બાપાશ્રી જેમ તારાઓમાં ચંદ્ર શોભે એમ સુંદર મજાના શ્વેત વસ્ત્ર ધારણ કરીને શોભિત રહ્યા હતા. જેમ આપણે રોજ નિયમમાં બોલીએ છીએ કે ઢોલીએ બિરાજે સહજાનંદ સ્વામી પૂરણ પુરુષોત્તમાયન સભા મધ્યે બેઠા મુનિના વૃંદ તેમાં શોભે તારે વીટ્યો જેમ ચંદ્ર. જો ભાઈ, બાપાશ્રી આ પ્રકારે જેમ તારાઓના સમૂહમાં સુંદર મજાનો પૂર્ણિમાનો ચંદ્ર શોભે તેમ શોભિત રહ્યા છે. જુઓ તો ખરા, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને અને આપણા ગોપાળ બાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં કેવી સુંદર મજાની વિશિષ્ટ રીત ચલાવી છે. કોઈ હરિભક્તને પ્રશ્ન થાય કે મારે સ્વામિનારાયણ સંપ્રદાયનું સંપૂર્ણ જ્ઞાન તે મેળવવું છે તો શું કરવું? થાય ને ભાઈ, મારી પાસે બધા શાસ્ત્રો વાંચવાનો સમય નથી કે બીજું બધું સમજી શકું એમ નથી. તો એના માટેનો સુંદર ઉપાય આપણા ગોપાળ બાપાએ કરેલો છે. સવારથી માંડી અને સાંજ સુધી આપણા જે નિત્ય નિયમો બોલાય છે ને, સવારે પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવુંથી માંડી અને છેક છેલ્લે માગે પ્રેમ સખી કર જોડી દેજો દાન દાસને રે લોલ, આટલા સુધીમાં જેટલા પણ નિત્ય નિયમો કહેવામાં આવેલા છે એ તમામે તમામ નિત્ય નિયમોની એક એક કડી જ નહીં, પરંતુ એની દરેકે દરેક લીટી નહીં, પરંતુ એનો દરેકે દરેક શબ્દ, દરેકે દરેક શબ્દ નહીં, પરંતુ એ દરેકે દરેક શબ્દના અક્ષરનો અર્થ જો બરોબર સમજી લેવામાં આવે તો એને સ્વામિનારાયણ સંપ્રદાયના સંપૂર્ણ શાસ્ત્રોનું તે જ્ઞાન થાય છે. જો ભાઈ, સમગ્ર શાસ્ત્રોનું સારભૂત જ્ઞાન તમામ નિત્ય નિયમોમાં વર્ણવવામાં આવેલું છે. સાંખ્ય અને યોગનો સિદ્ધાંત આપણે એક એક્ઝામ્પલ લઈએ. સાંખ્ય અને યોગનો સિદ્ધાંત સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ માત્ર એક જ લીટીમાં કહ્યો છે. યોગ એટલે શું? ભગવાનમાં જોડાવું. અને સાંખ્ય એટલે ભગવાન વિના બીજું બધું ખોટું. એક જ લીટીમાં. કઈ લીટી? રે શ્યામ તમે સાચું નાણું, આ યોગ શાસ્ત્રનો સિદ્ધાંત. અને બીજું સર્વે દુઃખદાયક જાણું, આ સાંખ્ય શાસ્ત્રનો સિદ્ધાંત. ભાઈ, એક લીટીની અંદર બે શાસ્ત્રોના સિદ્ધાંતો આવ્યા. આ તો એક ખાલી ઉદાહરણ છે, પણ દરેકે દરેક નિયમની એક એક બાબત સમજી લેવામાં આવે તો એને બીજું કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂર પડતી નથી.
અને નિયમોની બીજી વિશેષતા કે આપણે સવારથી માંડી અને સાંજ સુધી જેટલા નિયમ બોલીએ છીએ એમાં માત્ર ને માત્ર આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની જ સ્તુતિ આવે છે. બીજા કોઈ અવતારની કે બીજી કીધી વાત આવે છે? ભાઈ, પુરુષોત્તમ રૂપ થઈ ધ્યાન કરવું, એમાં કોનું ધ્યાન કરવાનું આવે છે? ભાઈ, સ્વામિનારાયણ ભગવાનનું. એટલે આ મંગળા આરતીમાં કોના સ્વરૂપનું વર્ણન આવે છે? સ્વામિનારાયણ ભગવાનનું. આપણે 3 આરતીઓ શણગાર આરતીમાં બોલીએ છીએ. કોની આરતીઓ છે? ભાઈ, સ્વામિનારાયણ ભગવાનની. આપણે 9 વાગે થાળ ધરાવીએ છીએ, એ થાળમાં કયા ભગવાનને થાળ ધરાવવાનું કીર્તન આવે છે? સ્વામિનારાયણ ભગવાનને. એટલે આ 3 ગોળી બોલીએ છીએ, કોની આવે છે? સંધ્યા આરતી કોની આવે છે? બરોબર ને ભાઈ? એટલે આ 10 પદની ચેષ્ટા કોની આવે છે? સ્વામિનારાયણ ભગવાનની. રે શ્યામ તમે સાચું નાણું કોનું આવે છે? ભાઈ, પોડે પ્રભુ સકલ મુનિ કે શ્યામ કોનું આવે છે? સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ. એટલે આ પ્રેમાનંદ સ્વામીએ 8 પદ બનાયા વંદુના, એ પણ કોના આવે છે? ભાઈ, સ્વામિનારાયણ ભગવાનના. જુઓ નિત્ય નિયમોની વિશેષતા કે એમાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજા કોઈ અવતાર કે બીજા કોઈ દેવદેવીની સ્તુતિની વાત આપણા નંદ પદવીના સંતોએ રાખી નથી. આ નિત્ય નિયમોની વિશેષતા. તો કે છે કે આ પ્રમાણે આપણા જીવન પ્રાણ બાપાશ્રી સભામાં સુંદર મજાના શોભી રહ્યા છે. અને જ્યાં બાપાશ્રી હોય ત્યાં શું હોય? ભાઈ, અખંડ કથા વાર્તા. કથા સુધામ વિતનવાનો વ્યવહામ મધુરમ વચઃ. સુંદર મજાની કથા વાર્તા આપણા જીવન પ્રાણ બાપાશ્રી સર્વને સંભળાવી તે રહ્યા છે. બાપાશ્રી શું કે છે? અવતારા અસંખ્યેયા શ્રી હરેરવતારિણ ભુવિ જાતા ભવિષ્યંતિ વિદ્યન્તે ચાપી સાંપ્રતમ નરનારાયણો દત્ત ઋષભો વામનસ્તથા રામકૃષ્ણ તથા અન્યેપી નૃસિંહ કપિલાદય એતે અવતારા કથિતા સ્વામિનારાયણ પ્રભુ અવતારી સ્વયં સાક્ષાત નાવતારસ્તુ કરહિચિત. અહીંયા બાપાશ્રી કે છે કે હે સંતો, હે હરિભક્તો, કદાચ પૃથ્વીના ઉપર જેટલા રજકણો છે એને ગણી શકાય. કોઈ એવો ગણિત શાસ્ત્રી આવે તો પૃથ્વી ઉપર જે ધૂળ પડી છે એ ધૂળમાં જેટલા રજકણો છે એને ગણી શકે. કદાચ કોઈ એવો ગણિત શાસ્ત્રી આવે કે વરસાદ પછી નદી, તળાવ, સમુદ્ર, વાવ, કુવા, પાતાળ ગંગાઓ જેટલા પણ જળના સ્ત્રોત છે એ જળના સ્ત્રોતમાં રહેલા જળના ટીપાઓને પણ કદાચ કોઈ ગણી શકે. કદાચ કોઈ ગણિત શાસ્ત્રી એવો આવે કે આ સૃષ્ટિમાં જેટલી વનસ્પતિ રહી છે એ વનસ્પતિના પાંદડાઓની સંખ્યા પણ ગણી શકે. કદાચ કોઈ એવો ગણતરીબાજ આવે કે આ દુનિયાની અંદર જેટલા 84 લાખ જાતના જીવો છે એની પણ વસ્તી ગણતરી કરી શકે. કરી શકે ને ભાઈ? ભગવાનની શક્તિથી બધું માણસ કરી શકે. પરંતુ ભગવાનના કેટલા અવતારો થયા છે અત્યાર સુધી એની ગણતરી કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. બાપાશ્રી કહે છે કે ભુવિ જાતા ભવિષ્યંતિ વિદ્યતે ચાપી સાંપ્રતમ. બાપાશ્રી કહે છે કે સ્વામિનારાયણ ભગવાન કેવા સર્વોપરી છે. તો કહે છે કે ભૂતકાળમાં આ પ્રકારે ભગવાનના અનંત અવતારો થઈ ગયા. વર્તમાન કાળે પણ કદાચ અનંત અવતારો હશે અને ભવિષ્યંતિ ભવિષ્યકાળમાં પણ કદાચ અનંત અવતારો થશે. પરંતુ સ્વામિનારાયણ ભગવાન જેવો ભગવાન
ભૂતકાળમાં કોઈ હતો નહીં, વર્તમાન કાળે કોઈ છે નહીં, અને ભવિષ્ય કાળમાં કોઈ થશે નહીં, નહીં ને નહીં. જેમ આપણા જીવન પ્રાણ સાંઈ બાપા કીર્તનમાં શું કહે છે કે અનંત ભગવાન જે થઈ ગયા તે સર્વેનો ભગવાન રે, કહે છે વાલ કરી કૃપા રે. જો ભાઈ ભગવાન શું કહે છે, અનંત ભગવાન જે થઈ ગયા તે સર્વેનો હું ભગવાન તે છું. અને ભગવાન સ્વામિનારાયણ સદાય અવતારી જ છે. બીજા બધા અવતારોને અવતાર પણ કહેવાય અને અવતારી પણ કહેવાય. આની આપણે વિશેષ વાત 7મા દિવસે કરીશું. બીજા બધા અવતારોને અવતાર પણ કહેવાય, અવતારી પણ કહેવાય, પણ સ્વામિનારાયણ ભગવાનને તો હંમેશા અવતારી જ કહેવાય, સર્વ અવતારના અવતારી. અને એવા ભગવાન આપણને પ્રગટ અને પ્રત્યક્ષ તે મળ્યા છે. અને ભગવાને કેવા અસાધારણ કાર્યો કર્યા. ગોપાલાનંદ ગુરુણા સર્વ વિદ્યાર્ણવે નહિ શ્રી હરેર અવતારિત્વમ સુદૃઢમ પ્રતિપાદિતમ. તમામ વિદ્યાઓના મહાસાગર ગોપાળ બાપાને અહીંયા આપણા જીવન પ્રાણ સાંઈ બાપા કઈ ઉપમા આપે છે ભાઈ? તમામ વિદ્યાઓના મહાસાગર રૂપ એવા આપણા ગોપાળ બાપા, એમણે સ્વામિનારાયણ ભગવાને શું શું મહત્વના કાર્યો કર્યા, શું શું વિશિષ્ટ કાર્યો કર્યા, એનું સુંદર મજાનું વર્ણન શેમાં કરેલું છે? અસાધારણ લક્ષણોમાં. અને એ ભગવાનનું વર્ણન ગોપાળ બાપાએ એટલું સુંદર કર્યું છે કે અસાધારણ લક્ષણોને જે કોઈ વ્યક્તિ વાંચે એને હંમેશા સ્વામિનારાયણ ભગવાનમાં પ્રતીતિ આવે ને આવે જ. હવે એનો એક સુંદર મજાનો પ્રસંગ જીવન પ્રાણ બાપાશ્રી કે છે. અથવ કથયા અમ્યત્ર શતાનંદ મુનેરપી મતમ હિ સર્વથા ગૂઢમ હરેર મહાત્મ્ય દર્શકમ જયતલ્પપુરે યર્હિ શતાનંદો મહામુનિ આગચ્છત તર્હિતમ દ્રષ્ટુમ મુનયો મુદયાગતાઃ. અહીંયા જીવન પ્રાણ બાપાશ્રી સુંદર મજાનો પ્રસંગ છે કે એક સમયે જેતલપુરમાં સુંદર મજાની સભા ભરાઈને બેઠી હતી. સ્વામિનારાયણ ભગવાન એ સભામાં સુંદર મજાના શોભીર દે રહ્યા હતા. અને એ સમયે બદ્રિકાશ્રમ નામના ધામમાંથી શતાનંદ નામના એક સ્વામિનારાયણ ભગવાનના બહુ જ મોટા સંત એ સભામાં આવતા હવા. અને સભામાં જ્યારે શતાનંદ સ્વામી આવ્યા ત્યારે બધા સંતો એમને વીટળાઈ તે ગયા અને પૂછવા લાગ્યા, શતાનંદ સ્વામી બધું બદ્રિકાશ્રમમાં કેમનું ચાલે છે? કે પૂછે ને ભાઈ, કોઈ લંડન જઈને આવે, કોઈ અમેરિકા જઈને આવે ત્યારે પૂછીએ કે ભાઈ અમેરિકામાં અને લંડનમાં શું લાભ લઈ આવ્યા? પૂછીએ ને ભાઈ કોઈ આવે તો. એમાં બદ્રિકાશ્રમમાંથી આવેલા ભાઈ, એટલે બધા પૂછવા માંડ્યા કે તમે શું કરી આવ્યા, ત્યાં શું ચાલે છે? બદર્યાશ્રમ સંવૃત્તામ અપૃચ્છન ઘટનામ યદા તદાનીમ સ મુનિન્દ્રસ્તાન એવમાહ વચ સુધી. સંતોએ જ્યારે બદ્રિકાશ્રમનું વૃત્તાંત પૂછ્યું ત્યારે એ શતાનંદ સ્વામી બધા સંતોને કહેતા તે હવા. શું કહેતા હવા? સત્સંગે વિદ્યતે યદ્હિ નાન્યત્ર કુત્રચિદ્ધિ તત નિત્યમ ભજંતિ સર્વેપી
ચાત્રસ્થમ શ્રી હરિ મુદા. સતાનંદ સ્વામી કહે છે કે હે સંતો, તમે મને બદ્રિકાશ્રમની ને બીજી બધી વાતો પૂછો છો, પરંતુ આજે હું કહું છું કે આ સત્સંગમાં જે છે એ બીજે ક્યાંય નથી, અને બીજે ક્યાંય નથી એ આપણા કારણ સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન પોતે પ્રગટ અને પ્રત્યક્ષ તે બિરાજે છે. સતાનંદ સ્વામી કહે છે ભાઈ, જે ક્યાંય નથી એ અહીં છે, અને જે અહીં છે એ ક્યાંય નથી. અને બધાય ધામના અધિપતિઓ નિત્યમ ભજંતી સર્વેપી ચાત્રસ્થમ શ્રી હરિ મુદા. બધાય ધામના અધિપતિઓ જેમ આપણે આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરીએ છીએ, એ જ પ્રકારે બધાય ધામના અધિપતિઓ એ પણ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું તે ભજન કરે છે. આવો આપણને કારણ સત્સંગ મળ્યો છે ભાઈ, અને એ સત્સંગ ખીલવાને માટે ભગવાને કેટલા બધા પ્રયત્નો કર્યા, ખ્યાલ છે ને ભાઈ આપણને. સ્વામિનારાયણ ભગવાન સંવત 1837 ચૈત્ર સુધી નોમને દિવસે છપૈયામાં ભક્તિ ધર્મ થકી સોમવારને દિવસે રાત્રે 10 વાગે પ્રગટ તે થતા હવા, એની આપણે ગઈકાલે વાત કરી હતી. હવે ભગવાને ગૃહ ત્યાગ કર્યો, વન વિચરણ કર્યું, લોજમાં પધાર્યા, મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં 9 માસ પર્યંત રહ્યા. ત્યાર પછી રામાનંદ સ્વામીની પાસે દીક્ષા તે લીધી, ધર્મધુરા ગ્રહણ કરી, અને ધર્મધુરાને ગ્રહણ કર્યા બાદ આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન ભક્તોને સુખ આપવા માટે દેશ પરદેશમાં વિચરણ તે કરવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાને ધર્મધુરા સંભાળી પછી સ્વામિનારાયણ ભગવાને સૌથી પહેલું કયા ગામમાં વિચરણ કર્યું હતું ભાઈ? કોઈને ખ્યાલ છે? હે? સ્વામિનારાયણ નામનો પ્રકાશ કર્યા પછી સ્વામિનારાયણ ભગવાને વિચરણ શરૂ કર્યું, ત્યારે સૌથી પહેલા સ્વામિનારાયણ ભગવાન કયા ગામમાં પધાર્યા હતા? ધોરાજી પધાર્યા હતા ભાઈ. ક્યાં પધાર્યા હતા ભાઈ? સૌથી પહેલું વિચરણ સ્વામિનારાયણ ભગવાને ધોરાજીમાં કરેલું. એટલે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ દીક્ષા લીધી, ત્યાર પછી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ કયા ગામમાં સૌથી પહેલું વિચરણ કરેલું? ખ્યાલ છે ભાઈ કોઈને? સ્વામી બાપા દીક્ષા લીધા પછી સૌથી પહેલા જોશીપુરા તે પધારેલા. સ્વામિનારાયણ ભગવાન ધોરાજી પધાર્યા, સ્વામી બાપા જોશીપુરા પધાર્યા. ભાઈ ભગવાનનું વિચરણ કેવું હતું? તો કે છે કે ભગવાન જ્યારે વિચરણ કરે ત્યારે એમની સાથે સંતો અને હરિભક્તોનો સમૂહ સદાયને માટે હોય, સાથે સાથે મૂળજી બ્રહ્મચારી પણ હોય. વિચરણ કઈ રીતે કરવાનું? કાં તો પગપાળા કરવાનું, અને કાં તો મુખ્યત્વે માણકી ઘોડી ઉપર, અને ક્વચિત હાથી ઉપર, બળદગાડા ઉપર, ઊંટગાડી ઉપર, વહાણમાં, આ બધું ક્વચિત, પણ મુખ્યત્વે પગપાળા અને માણકી ઘોડી ઉપર. સ્વામિનારાયણ ભગવાને જે નર્તનું ધારણ કર્યું એ સ્વામિનારાયણ ભગવાનના મનુષ્ય સ્વરૂપની ઊંચાઈ 64 ઇંચ તે હતી. સ્વામિનારાયણ ભગવાનની હાઈટ કેટલી હતી ભાઈ? 64 ઇંચ, 5 ફૂટ
અને 4.25 ઇંચ ભગવાને વિચરણ કર્યું. ત્યારે એ સમયે વિચરણ ભગવાન કઈ પરિસ્થિતિમાં કરતા એનું સુંદર મજાનું વર્ણન આપણા નંદ પદવીના સંતોએ તે કરેલું છે. ગમે ત્યાં હરિભક્તને ઘેર ઉતારો મળે તો સ્વામિનારાયણ ભગવાન હરિભક્તને ઘેર રાતવાસો કરે. ધારો કે રાતવાસાની સગવડ ન હોય તો ક્યાં ઉતારો કરવાનો? ગામની બહાર ઉતારો કરવાનો. ભાઈ રાત્રે કથા વાર્તા કીર્તન ભક્તિ નિત્ય નિયમ કરી અને રાત્રે શયન કરવાનું. અને સવારે સ્વામિનારાયણ ભગવાન સામાન્ય રીતે 4:30 વાગે ઉઠતા. ભાઈ ભગવાનનો ઉઠવાનો ટાઈમ સવારે 4:30 ચેષ્ટામાં આપણે બોલીએ છીએ ને કે 4 ઘડી રહે ત્યારે દાંતણ કરવા રે, ઉઠે હરી તે વારે નાવા બેસે રે. સવારે 6 વાગે સૂર્યોદય થાય અને 24 મિનિટ એની 1 ઘડી, 24 ચોગું 96, 4 ઘડી રહે ત્યારે પાછલી રાત્રિ. એટલે 6 વાગ્યામાંથી 96 મિનિટ બાદ કરો એટલે ટાઈમ કયો થાય ભાઈ? 4:30 ટાઈમ. સુવામાં ભલે રાતના 12 વાગે 1 વાગે, પરંતુ સ્વામિનારાયણ ભગવાનને ઉઠવાનો સમય 4:30 નક્કી. 4:30 વાગે ઉઠવાનું. ભાઈ જો સ્વામિનારાયણ ભગવાને સત્સંગનો વિકાસ કરવા માટે કેટલી બધી તકલીફો લીધી છે એની આજે આપણે વાત કરવાની છે. 4:30 ઉઠી અને આજની જેમ ઘેર ઘેર બાથરૂમ કે પાણીની ચકલીઓ નહોતી. ભાઈ જો ગામની બહાર તળાવમાં પાણી હોય તો સવારે સ્નાન કરવા ક્યાં જવાનું? ભાઈ તળાવમાં જવાનું. અને ધારો કે ગામમાં તળાવ ન હોય તો સવારે 4:30 વાગે બિસ્તરા પોટલા બાંધી અને માણકી ઘોડી ઉપર બિરાજમાન થઈ અને સ્વામિનારાયણ ભગવાન એક ગામથી બીજે ગામ પધારવાનું શરૂ તે કરી દેતા. સવારના પોરમાં ઉઠી અને દાંતણ નહીં. સાંઈ બાપાએ ગાદી ગ્રંથમાં કહ્યું ને કે જ્યાં દાંતણ ત્યાં દીવો નહીં અને દીવો ત્યાં દાંતણ નહીં. 4:30 વાગે ઉઠી અને રવાના થઈ જવાનું. ભાઈ અને રસ્તામાં સારું ઝાડ આવે એના દાંતણ પાડી અને પછી દાંતણ કરવાના. સવારે દાંતણ પણ ન મળે. ભાઈ જીવન પ્રાણ સાંઈ બાપાની વાતોમાં વાત આવે છે ને કે સ્વામિનારાયણ ભગવાન ભાલ દેશમાં વિચરતા હતા. સવારનો સમય હતો અને ભગવાન કહે છે કે હવે અમારે દાંતણ કરવાનો સમય થયો છે. વિચરણ ચાલુ હતું માણકી ઘોડી ઉપર. ભાઈ સવારે 6, 6:30, 7 થયા એટલે મહારાજે સુરા ખાચરને કીધું કે ભાઈ સુરા, હવે ગમે ત્યાંથી દાંતણનો મેળ પાડ. સુરા ખાચર દાંતણ શોધવા નીકળ્યા. ત્યાં એક દીબડીના ઘેર સુંદર મજાનો બાવળ હતો. સુરા ખાચર કહે છે કે બેન, અમારા ભગવાનને દાંતણ કરવું છે, તમે દાંતણ આપશો? ત્યારે કે અલ્લાહને કરવું છે, ભગવાનને કરવું? હા કે હું મારી જાતે આપું. કે પોતે જતન કરીને બાવળ ઉછેર્યો હતો. એ બાવળને કાપી સુંદર મજાના દાંતણ સ્વામિનારાયણ ભગવાનને આપી અને બીબડી શું કહે છે કે હે ખુદા મેરે પે નજર રખિયો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અચ્છા, બરોબર ને ભાઈ? કાઠીઓ કહે છે કે મહારાજ એનું શું અચ્છું કરશો? કે ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવું મુક્તાનંદ સ્વામીનું ને તમારું કલ્યાણ થવાનું છે એવું કલ્યાણ મને દાંતણ આપનાર આ બીબડીનું પણ હું કરીશ. આના ઉપરથી ખ્યાલ આવે છે ને ભાઈ કે સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા ત્યારે ઘણીવાર દાંતણની પણ સગવડ મળતી નહોતી. સવારે દાંતણ પણ ન મળે. અલ્યા ભાઈ સ્વામિનારાયણ ભગવાન મહેસાણા પધાર્યા.
એક વિધવાબાઈને ત્યાં, અને રાત્રે ખીચડી સંતોએ વધારે બનાવી દીધી અને ખીચડી વધી, અને સવારે ભગવાન પ્રયાણ કરવાની તૈયારી કરે છે. ત્યાં પેલા ડોશીમાં દરવાજાની આગળ ઊભા રહ્યા અને કહે છે કે હે મહારાજ, મારી રાંડી રાંડનું આટલું બધું ધાન તમે બગાડશો કે? તમને જવા નહીં દઉં. જવું હોય તો આ ખીચડીની વ્યવસ્થા કરીને જાઓ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કાઠીઓને કહે છે, સંતોને કહે છે કે હે સંતો ભક્તો, તમે ક્યારેક બાવળનું દાંતણ કર્યું હશે, ક્યારેક લીમડાનું કર્યું હશે, ક્યારેક વડનું કર્યું હશે. આજે તમે બધા ખીચડીનું દાંતણ તે કરો. પાળો પંક્તિ ભાઈ. જો સવારે સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરે ત્યારે દાંતણની પણ સગવડ હતી નહીં. અત્યારની જેમ એવું નહીં, થેલામાં કોલગેટની ટ્યુબ, બ્રશ ને ઉલિયું પડ્યું હોય ભાઈ. આજના જેવું નહોતું ભાઈ. દાંતણની પણ ફેસિલિટી ભગવાનને મળી નથી. રસ્તામાં વિચરણ કરવાનું, જ્યાંથી દાંતણ મળે ત્યાંથી દાંતણ પાડી લેવાનું ભાઈ. એમ કરતા કરતા 8 વાગે, 9 વાગે, 10 વાગે, ઘણીવાર 11 વાગતા ભાઈ. નદીને તળાવ આવે ત્યાં સ્નાન કરવાનું, પૂજાઓ કરવાની. અને હરિભક્તો હોય નહીં ગામમાં, અને કદાચ હોય તો બધાય માણસોને જમાડવા પૂરતી એની પાસે ધન સંપત્તિ પણ હોય નહીં. ત્યારે ભગવાન શું કરતા? તો ભગવાનની પાસે જે કાઠીઓ વિચરણ કરતા, જો કોઈ મફતિયા કંપની લિમિટેડ નહોતી હો ભાઈ, સમજી લેજો. ભગવાન ભેગા કે સ્વામીજી ભેગા કે સંતો ભેગા ફરવું એ મફતિયાનું કામ નથી ભાઈ. તરત ગજવામાં હાથ જાય. 100 રૂપિયા માગે તો 500ની નોટ બહાર નીકળે, આવો ઉદાર માણસ હોય એ ભગવાન, સત્પુરુષ અને સંતોની સાથે ફરી શકે. મફતિયો તો 24 કલાકમાં રવાના થઈ જાય ભાઈ. સમજી લેજો ભાઈ. ભગવાનની પાસે જે કાઠીઓ ફરતા એ કોઈ મફતિયા નહોતા ભાઈ. કદાચ ગામમાં કોઈ હરિભક્તો ન હોય, કોઈ હરિભક્ત એવો હોય કે એની રસોઈ આટલા બધા માણસોને આપવાની શ્રદ્ધા ન હોય, ત્યારે સ્વામિનારાયણ ભગવાન જાહેરાત કરે કે ભાઈ આજે કોને લાભ લેવો છે? ત્યારે દાદા ખાચર કે મહારાજ આજે મારી રસોઈ. રસોઈ તો બરોબર, પણ જોડે સીધું સામાન ન હોય ભાઈ. ત્યારે એ સમયે એક જાણવા જેવી બાબત છે કે દરેક ગામમાં એ સમયે કંદોઈઓની દુકાન હતી ભાઈ. અને એ સમયે આજના જેવી વાહન વ્યવહારની સગવડ નહોતી. એટલે ગામે ગામ બધા સાધુ સંતો મહાત્માઓ હરિભક્તો બધા અખંડ તીર્થયાત્રામાં એમનું વિચરણ ચાલુ જ રહેતું. હરિલીલામૃતમાં આવે છે ને કે ભાઈ પેલું ગંગા નદીનું પાણી કાવડ ભરી અને દ્વારકા લઈ જાય. દ્વારકાનું પાણી પાછું રામેશ્વર ચડાવે, રામેશ્વરનું પાણી જગન્નાથપુરીમાં ચડાવે, અને જગન્નાથનું પાછું બદ્રીનારાયણ કેદારનારાયણમાં ચડાવે. એટલે આવી રીતે સાધુ સંતો, તમારા જેવા ગૃહસ્થ હરિભક્તો અખંડ તીર્થયાત્રાઓ ચાલુ રહેતી. અને એ સમયે નાત જાતનો ભેદ બહુ હતો ભાઈ. બામણનું વાણિયો ના ખાય, વાણિયાનું પટેલિયો ના ખાય, પટેલિયાનું હોની ના ખાય, હોનીનું ઉથાર ના ખાય, ઉતારનું લવાર ના ખાય. આવું બધું બહુ હતું ભાઈ. ત્યારે જમવાની સગવડ આ કંદોઈઓ કરતા ભાઈ. એ સમયે સમગ્ર ભારતમાં જેટલા કંદોઈઓ હતા એ બધાય કંદોઈઓ તમામ પ્રકારના મીઠાઈ અને તમામ પ્રકારના ફરસાણ કેળના પાણીમાં તે બનાવતા. શેમાં બનાવતા? જેબી કેળના પાણીમાં. અને કેળના પાણીમાં વસ્તુ બનાવી હોય એમાં જ્ઞાતિવાદ લાગુ પડતો નથી. મહારાજ કે આજે કોને લાભ લેવો છે? દાદા ખાચર કે હું લાભ લઉં કે. મહારાજ કે ઉપડો ગામમાં કંદોઈની દુકાનેથી મિષ્ટાન અને ફરસાણ લાવી અને સ્વામિનારાયણ ભગવાન પોતે થાળ જમી
અને બધાય સાથે વિચરતા સંતોને હરિભક્તોને પોતે પીરસીને ભગવાને ખૂબ જમાડ્યા છે. બીજો દિવસ થાય, સુરા ખાચર કે આજે મારી રસોઈ, અને જે દિવસે કોઈની રસોઈ ન હોય એ દિવસે કોની રસોઈ ભાઈ? અલૈયા ખાચરની રસોઈ. જ્યારે મુક્તાનંદ સ્વામીએ અલૈયા ખાચરને ચોથો નંબર આપ્યો ને, ત્યારે મુક્તાનંદ સ્વામીને મારવા માટે તલવાર તાણી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ સ્વામીને કહે છે કે મુક્તાનંદ સ્વામી, તમને શું ખબર પડે કે આ અલૈયો અમારા ભેગો રાત દાડો ભેગો ફરે છે કે, અને જ્યારે કોઈ રસોઈ ના આપે ત્યારે ગજવામાંથી પૈસા કોણ કાઢે છે? આ અલૈયો ખાચર કાઢે છે. આનું તાત્વિક રહસ્ય આ છે. કોઈની રસોઈ ન હોય એ દિવસે અલૈયા ખાચરની રસોઈ ભાઈ. કોક દાડો સમલો ખાચર, કોક દાડો સુરો ખાચર, કોક દિવસે માત્રો ધાધલ, કોઈ દિવસે પંચાળાના ઝીણાભાઈ. જુદા જુદા હરિભક્તો આ પ્રમાણે લાભ લઈ અને ભગવાને ઘરના પૈસા ખર્ચી હરિભક્તોના, અને સ્વામિનારાયણ ભગવાને સત્સંગમાં આ પ્રકારે વિચરણ તે કર્યું છે. પીરસવામાં ભગવાનની શ્રદ્ધા ભક્તિ, પીરસવાને કાજ શ્રદ્ધા ભક્તિ રે. સ્વામિનારાયણ ભગવાને 27 વર્ષ સુધી પોતે થાળ જમી અને પોતાના સંતોને વારંવાર તે જમાડ્યા છે. 2,000 સંતોની પંક્તિ થાય, અને એ પંક્તિમાં સ્વામિનારાયણ ભગવાન 3 વાર, 5 વાર, 7 વાર અને 9 વાર પંક્તિમાં ફરી અને સંતો ભક્તોને ખૂબ તે તૃપ્ત તે કર્યા છે. કામ કાઠું છે હો ભાઈ. 2,000 સંતોને પીરસવું અને હાથ વખત ભાઈ રમાડ્યા જમાડ્યા રૂડી રીત શું, મળ્યા વળી વારંવાર રે કે છે ને ભાઈ. જુઓ આ વસ્તુ ભાઈ. છેલ્લે જ્યારે સ્વામિનારાયણ ભગવાનને મંદવાડ આવ્યો અને સ્વામિનારાયણ ભગવાન પંક્તિમાં ફરતા ફરતા મનુષ્ય ચરિત્ર જણાવતા જણાવતા 2-3 વાર પંક્તિમાં થાકીને બેસી ગયા. પછી સંતોએ પ્રાર્થના કરી કે મહારાજ, હવે તમે સંતોની પંક્તિમાં પીરસવાનું બંધ કરો, છેલ્લા 3-4 મહિના પૂરતું. બાકી તો 1858 થી 1885 સુધી 27 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાને બપોરે અને સાંજે પોતાના સંતો ભક્તોને આગ્રહ કરી અને ખૂબ ખૂબ જમાડ્યા છે. આ પ્રેમ ભાઈ. નહીં તો પ્રેમ વિના પીરસવાનું કામ થતું નથી. વિચરણમાં આ પ્રકારે જમવાની વ્યવસ્થા ભાઈ. અને પછી બપોરે 12-12:30 થાય, સુંદર મજાનું વળનું કે લીમડાનું ઝાડ આવે, ત્યાં પછી હોલ્ટ, આરામ કરવાનો ભાઈ. બપોરે 12 થી 4. પેલા કે છે ને આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બપોરે 12 થી 4 હોવાનું ક્યાંથી આવ્યું? તો આ સ્વામિનારાયણ ભગવાન વખતથી ચાલ્યું આવે છે. ક્યારથી ભાઈ? જો આપણું વતનાવૃતની ટીકા, અગતરાયમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને ત્યાં તાપ ગાળવા, શું લખે છે ભાઈ? તાપ ગાળવા માટે સ્વામિનારાયણ ભગવાન વૃક્ષ નીચે વિરાજમાન થયા, અને એ સમયે કપાસની સાંઠીઓ ખોદી અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે સાંઠીઓનો ભારો લઈ અને પર્વતભાઈ આવ્યા. બપોરે 12-12:30 થાય એટલે પછી મિલિટરી હોલ્ટ, બરોબર ને ભાઈ? આગે કૂચ થતી હોય અને બોલો કમાન્ડર કે હોલ્ટ, એટલે ઊભું રહેવાનું ભાઈ. 12 થી 4 નો હોલ્ટ યોગેશભાઈ. અને પછી જ્યારે ગરમી ઓછી થાય, 4, 4:30, 5 વાગે એટલે વળી પાછું વિચરણ આગળ. રાત પડે એટલે હરિભક્ત હોય તો ઉતરવાનું, બાકી ગામની બહાર. જમવાની વ્યવસ્થા ન થાય તો કોઈક હરિભગત જોડે ફરતો હોય એના જોડે પછી લાભ એને આપી અને મીઠાઈ, કારણ કે એકલી મીઠાઈ ન ભાવે, એકલું ફરસાણ ન ભાવે,
મીઠાઈ ને ફરસાણ મગાવી અને જમી લેવાનું. સેલ્ફ સર્વિસ ભાઈ આ બધી. આ પ્રકારે ભગવાને ભાઈ વિચરણ કર્યું છે. આપણા સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી લખે છે કે સ્વામિનારાયણ ભગવાને એક જબરજસ્ત બીમારીને સેવામાં રાખેલી. ભાઈ કઈ બીમારી હતી ખ્યાલ છે તમને ભાઈ? સ્વામિનારાયણ ભગવાન જ્યારે વિચરણ કરતા અને આપણા માટે મનુષ્ય તનું ધારણ કર્યું ત્યારે એવી બીમારીને સેવામાં રાખેલી કે હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે કે ભગવાન પાણી પીવા માટે એક નાની લોટી તે રાખતા. લોટી હો ભાઈ, લોટો નહીં. શું રાખતા શરદભાઈ? લોટી. અને સ્વામિનારાયણ ભગવાન એવો મંદવાળ સેવામાં રાખેલો કે એકી સમયે એ લોટી કરતા વધારે પાણી પીવે તો ભગવાનને તાત્કાલિક શરદી થઈ જાય ને શરીરમાં બેચેની તે થઈ જાય. લે આવી બીમારી. ગમે તેટલી તરસ લાગી હોય પણ પાણી પીવાનો કોટા કેટલો નક્કી ભાઈ? એક લોટી. પછી પાછું અડધો પોણો કલાક રહી અને પાણી પીવાનું. અને એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં લખાણ છે, જો આવું વારંવાર આવશે, કે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજમાન હતા અને મૂળજી બ્રહ્મચારીની પાસે સ્વામિનારાયણ ભગવાને પાણી તે માગ્યું. આવે છે ને જેવી? જો વારંવાર રમણભાઈ આવે છે ને, ભગવાન સભામાં બેઠા હતા અને પાણી માગ્યું. એટલે આ ભાઈ એક વખતે કહે છે કે ભગવાન વિચરણ કરતા હતા અને સ્વામિનારાયણ ભગવાનને તરસ તે લાગી. ભગવાન કહે છે કે અમને તરસ લાગી છે, અમારો દેહ નહીં રહે, હવે તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરો. કેમ બીજાઓને તરસ ન લાગી ભાઈ? કારણ કે બીજા બધા તો બિસ્લેરીની એક એક બબે બાટલીઓ બરોબર ટાંકો ફૂલ કરી નીકળ્યા હોય, શું તરસ લાગે કહો? જ્યારે સ્વામિનારાયણ ભગવાનને પાણી પીવાનો કોટા કેટલો? એક લોટી જ પીવાનું. અને એટલા માટે આપણા પ્રેમાનંદ સ્વામી ચેષ્ટામાં લખે છે કે વારે વારે રે પાણી પીધાની ટેવ. કેટલા માટે લખે છે ભાઈ? એનું કારણ આ છે ભાઈ, માત્ર જમતા જમતા નહીં હો ભાઈ, માત્ર જમતા જમતા નહીં, 24 કલાક ભગવાન ઘણીવાર પડ્યા હોય, જોડે સેવકોને 24 કલાક ફૂલ એટેન્શનમાં હાજર રહેવાનું. શા માટે? ભગવાન ગમે ત્યારે જાગૃત થાય અને પાણી માગે. પેલા નવા સેવકો હોય, એક જણો નાહી જાય, પછી બીજો નાહી જાય, પછી ત્રીજો નાહી જાય અને ચોથો નાહી જાય, ત્યારે ભગવાન કહે છે કે ભાઈ પાણી લાવો. આવે છે ને ભાઈ, સાંઈ બાપાની વાતોમાં બધું આવે છે ભાઈ. વારે વારે રે પાણી પીધાની ટેવ. રસ્તામાં ભગવાનને તરસ લાગી, તાત્કાલિક કે વ્યવસ્થા કરો. ત્યારે સુરા ખાચર, સુમલા ખાચર બધા શોધવા માંડ્યા. એક ખેડૂત મળ્યો, એટલે આ અમારા ભગવાનને તરસ લાગી છે કે પાણી લાય કે? તો કે ભગવાનને તરસ લાગી છે. હા કે ક્યાં છે? જો પેલા ઉભા કે માણકી ઘોડી ઉપર બિરાજમાન. તો કે ભગવાનને પાણી હું આપું કે? ભગવાન પાણી પીવે. કેટલું પીવાનું ભાઈ? લોટી જ પીવાનું, થોડું જ. હો, સ્વામિનારાયણ ભગવાન એને કહે કે બેટા તું વર માગ. ત્યારે કહે છે કે મારું તમે કલ્યાણ કરજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પ્રસંગે પ્રસંગે, જુદા જુદા પ્રસંગે, કોઈક વખતે 4 પેઢી, કોઈક વખતે 7 પેઢી અને કોઈક વખતે પોતાને લોટી પાણી પાનારને 21 પેઢી સુધીના તમામ પૂર્વજના મોક્ષના આશીર્વાદ તે આપેલા છે. કેટલું પાણી ભાઈ? એક લોટી પાણીમાં 21 પેઢીના પૂર્વજોનો મોક્ષ. ખ્યાલ આવે છે ને ભાઈ? આ મંદવાળને ભગવાને સેવામાં રાખ્યો એ પણ અનંત જીવોના કલ્યાણને અર્થે. જો ભગવાનને તરસ ન લાગે તો પાણી ન માગે, પાણી ન માગે પેલો આપે નહીં, આપે નહીં તો એના પૂર્વજોનો મોક્ષ ન થાય. ભગવાનની સર્વે ક્રિયા કેવી છે ભાઈ? કલ્યાણકારી છે. જો આપણા ધણી
સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને આ પ્રમાણે લોટી લોટી પાણી પી પી અને આખો સત્સંગ ખીલવ્યો છે ભાઈ. આવું ભગવાને કષ્ટ વેઠ્યું છે ભાઈ. ઘણી વાર ભગવાન કોઈ ગામમાં પધાર્યા હોય અને સભામાં બધા હરિભક્તો દર્શન કરવા આવે ભાઈ. કેટલાય મુમુક્ષુઓ આવે ત્યારે બધા જાત જાતના પ્રશ્ન પૂછે ભાઈ. 400-500 માણસોની સભા બેઠી હોય અને બધા કે તમે ભગવાન છો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હા, હું ભગવાન નહીં, પણ દુનિયામાં જેટલા પણ ભગવાનો કહેવાય છે એ સર્વેનો હું ભગવાન સ્વામિનારાયણ પોતે તે છું. આવું કે ભાઈ. ત્યારે બધા શું કે જો તમે ભગવાન હો તો બધા પૂછે કે આ સભામાં જેટલા બેઠા છે એ બધાના તમે નામ દો. ભગવાન તો અંતર્યામી ને ભાઈ. તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, ઇનકે આગે ક્યા છુપાઈએ જિનકે હાથ મેં જીવન દોરી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે બધા સાવધાન થઈ જાઓ, હું તમને બધાને તમારું નામ તે દઉં છું. અને સ્વામિનારાયણ ભગવાન એક જ શબ્દ બોલે. કેટલો શબ્દ બોલે ભાઈ? એક જ શબ્દ. અને એક જ શબ્દની અંદર ભગવાન એવો ચમત્કાર મૂકે કે એ શબ્દની અંદર જેને જેનું જે નામ હોય એને એ નામ સંભળાય. ખ્યાલ આવ્યો ભાઈ? ભગવાન શબ્દ બોલે એક જ તો આમને સંભળાય કે આશીષભાઈ રમણભાઈ ગજ્જર, તમને આમ સંભળાય ભાઈ. તમને સંભળાય યોગેશભાઈ શાહ, તમને સંભળાય ભોળીદા જાસપુર વાળા, તમને સંભળાય મહેન્દ્રભાઈ સોલંકી, તમને સંભળાય જગજીવનભાઈ સોલંકી, તમને સંભળાય હરિવર્ધનભાઈ પંજાબ ભાવસાર. આ બધું સંભળાય ભાઈ. શરદભાઈને શરદભાઈ આચાર્ય સંભળાય, રજનીકાંત પૂજારાને રજનીકાંત પૂજારા સંભળાય ભાઈ. સ્વામિનારાયણ ભગવાન માત્ર એક જ શબ્દ બોલે અને એક જ શબ્દમાં દરેકને જુદું જુદું સંભળાય ભાઈ. કેટલી ચેનલો ચાલતી હશે ભગવાનની કહો? હે? આજનું સાયન્સ પણ ભગવાનની આ સિસ્ટમને હજી સુધી ડેવલપ કરી શક્યું નથી. રમણભાઈ ગજ્જર, જયંતિભાઈને સંભળાય જયંતિભાઈ તલસાણા, બધાને નામ અલગ અલગ સંભળાય. બોલો, ભગવાન નામ કેટલી વાર બોલે? એક જ વાર બોલે. અને આવો જ્યારે પરચો ચમત્કાર જુએ ત્યારે આખું ગામ સ્વામિનારાયણ ભગવાનનું આશ્રિત તે થઈ જાય. આવા તો કેટલાય પ્રસંગો છે ભાઈ. આખા ગામના ગામ ભગવાને સત્સંગી કર્યા આવા પરચાઓ આપી આપીને. અને આ પ્રમાણે વિચરણ કરતા કરતા સમયો આવે ભાઈ. સમયાનો દિવસ આવે ને ભાઈ, એટલે ભગવાન દેશો દેશ પ્રત્યે કંકોત્રીઓ લખાવી અને બધા સંતો હરિભક્તોને ભેગા કરે. ભગવાન કયા કયા સમયાઓ મુખ્યત્વે ઉજવતા તો આપણે શરૂઆત કરીએ તો ભગવાન વર્ષના પ્રારંભમાં અન્નકૂટનો સમયો, પછી પ્રબોધિની એકાદશીનો સમયો, પછી વસંત પંચમી, પછી પુષ્પદોલોત્સવ, પછી પોતાનો પ્રાગટ્ય દિન અને પછી જન્માષ્ટમી. બરોબર ને ભાઈ? જન્માષ્ટમી, પછી દશેરા, શરદ પૂનમ, દિવાળી, આ બધા ઉત્સવો ભગવાન મુખ્યત્વે કરીને ઉજવતા. અને ભગવાન બધા સંતો હરિભક્તોને કે તમે બધા ઉત્સવ સમયમાં આવજો. અને એ સમયે સમયામાં જવાની સગવડ શું ભાઈ? એ સમયે ભગવાન સમયાઓ ઉજવતા બહુ જ વિશિષ્ટ રીતે ઉજવતા ભાઈ. જેને સમયામાં જવું હોય એના માટે કોઈ પણ પ્રકારની વાહન વ્યવહારની સગવડ એ વખતે હતી નહીં. પગપાળા જવાનું ભાઈ.
ગમે ત્યાં સમયો હોય, કારિયાણી હોય, સારંગપુર હોય, ભુજ હોય, વડતાલ હોય, આ બાજુ વડનગર વિસનગર હોય, આ બાજુ જેતલપુર હોય, પગપાળા જવાનું. અને પગપાળા તો જવાનું પણ સાથે સાથે જમવાની અને ઉતારાની વ્યવસ્થા જાતે તે કરી લેવાની. ત્યાં જઈને સ્વામિનારાયણ ભગવાનની પાસે કે સંતોની પાસે ઉતારા માગવાના નહીં, જમવાનું માગવાનું નહીં. રસોઈ કેટલી થાય? સંતો પૂરતી રસોઈ થાય ભાઈ. હરિભક્તોને ઉતારા નહીં અને જમવાનું નહીં. સુખડી, ઢેબરા, અથાણા બધું ભેગું લઈને જવાનું ભાઈ. આવી રીતે હરિભક્તો ભગવાનના સમયામાં દર્શન કરવા માટે જતા. ઉતારો ન મળે, જમવાનું ન મળે, પણ સાથે સાથે પાછી કે છે કે સેવા પણ કરવાની ભાઈ. ખ્યાલ આવ્યો ભાઈ? સમયામાં મફત નહીં જવાનું ભાઈ. સાથે સાથે જ્યારે પૂજનનો વારો આવે ત્યારે ભગવાનની સેવા પણ કરવાની. અને કે છે કે આવી રીતે ભગવાન સમયાઓ કરતા. તો કે છે કે એ સમયે આપણને એમ થાય કે હરિભક્તો કેટલા આવતા હશે? તો આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાન ગમે ત્યાં સમયો કરે તો પણ ઓછામાં ઓછા 1.5 લાખ હરિભક્તો તો ગમે તે સમયામાં આવતા. કેટલા હરિભક્તો ભાઈ? 1.5 લાખ હરિભક્તો. અને ધીરે ધીરે સંપ્રદાયનો વિકાસ થયો. અને વિકાસ થયા પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં 12 બારણાના હિંડોળાનો જ્યારે સમયો કર્યો, 12 બારણાનો હિંડોળો નિષ્કુળાનંદ સ્વામીએ બનાવ્યો અને ભગવાને 12 સ્વરૂપે દર્શન તે આપ્યા. ઝેરોક્સ દર્શન નહીં હો ભાઈ, 12 સ્વરૂપે. 12 સ્વરૂપના વાઘા અલગ અલગ પ્રકારના ભાઈ. એક સ્વરૂપે ગુલાબી વાઘા ધારણ કર્યા હોય, બીજાએ કેસરી, બીજાએ સોનેરી, રૂપેરી, વાદળી, લીલા, જેટલા કલરો છે 12ના વાઘાના કલર જુદા ભાઈ. મસ્તકના વાઘા અલગ, સાફો, મુગટ અને પાઘડી, ટોપી શિરે પણ ઓપતી. કોઈ સ્વરૂપે પૂનમનો મુગટ ધારણ કર્યો હોય, એ જ ઈંડોળામાં બીજું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન બીજા સ્વરૂપે દર્શન દેતા હોય, મોર મુગટ હોય ભાઈ. ત્રીજામાં ગોપ મુગટ હોય, ત્રીજામાં શાસ્ત્રી બાગ હોય, કોઈમાં સાફો હોય. આવી રીતે મસ્તકના વાઘા પણ જુદા જુદા, પહેરેલા વાઘા પણ જુદા જુદા. એટલે આ ચરણમાં મોજડીઓ પણ જુદી જુદી. જે આભૂષણો પહેર્યા હોય એ આભૂષણો પણ અલગ અલગ પ્રકારના ભાઈ. આવી રીતે 12 બારણાનો હિંડોળાનો જ્યારે સમયો થયો ત્યારે સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી લખે છે કે એ સમયામાં દર્શન કરવા માટે 3.5 લાખ હરિભક્તો આવેલા. કેટલા ભાઈ? 3.5 લાખ હરિભક્તો ભાઈ. ખ્યાલ આવે છે ને ભાઈ? આપણા સ્વામિનારાયણ ભગવાને કેવા કેવા કાર્યો કર્યા છે. સતાનંદ સ્વામી શું કે છે? ક્યાંય નથી એ અહીં છે, અને અહીં છે એ ક્યાંય નથી. સમયાઓમાં પછી શું થાય? ગામે ગામના હરિભક્તોનો પૂજનનો વારો કે આજે માધાપુર વાળા, પછી ભારાસર વાળા, નાણપુર વાળા, બાવળા વાળા, વડોદરા વાળા, મુખાસણ વાળા, કરજીસણ વાળા, બધા હરિભક્તોના વારા પડે ભાઈ. અને બધા હરિભક્તો ગામ વાઇઝ ભગવાનની પાસે આવી અને ભગવાનનું પૂજન કરે, ચંદન ચર્ચે, આરતી ઉતારે, વાઘા ભેટ મૂકે, ભગવાનને સુવર્ણના અલંકારો ભેટ ધરે, ભગવાનને રૂપિયા ભેટ ધરે. એ સમયે પણ 5-5 ને 10-10 હજાર રૂપિયાની ભેટ મૂકનારા હરિભક્તો એ સમયે પણ હતા ભાઈ. સમયામાં ભેટ કેટલી મૂકવાની? 5-5 ને 10-10 હજાર રૂપિયા હરિભક્તો ભેટ મૂકતા. અડધા રૂપિયાથી માંડી અને 10,000 રૂપિયા સુધીની ભેટ ભગવાનની આગળ આવતી. સવારે મંગળા આરતી થયા પછી પૂજન શરૂ થાય.
ક્યારે? મંગળા આરતી પછી સભામાં જાહેરાત થઈ જાય, ભાઈ આવતીકાલે મંગળા પછી આ ગામવાળા આવી જજો, પછી આ ગામવાળા, આ ગામ, બધો પ્રોગ્રામ ગોઠવાઈ જાય. સવારે 5 વાગે પૂજન શરૂ થયું હોય, રાતના 2 વાગ્યા સુધી પૂજન તે ચાલે. સવારે કેટલા વાગે શરૂ થાય ભાઈ? 5 વાગે પૂજન શરૂ થાય તે રાતના 2 વાગ્યા સુધી. અને આવું પાછું 2-3 દિવસ સુધી પૂજનનો વિધિ ચાલે ભાઈ. આટલા હરિભક્તો ભગવાનના દર્શન કરવા આવતા ભાઈ. 3.5 લાખ હરિભક્તો હોય પછી આટલી વાર લાગે જ ને ભાઈ. ક્યારેક જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીને દિવસે સંધ્યા આરતી પછી ભગવાનનું પૂજન શરૂ થાય, તે સવારના 9-10 વાગે ભગવાનનું પૂજન પૂરું થાય ભાઈ. અને પછી ભગવાન સ્નાન કરવા અને પૂજા કરવા જાય ભાઈ. આટલા હરિભક્તો સમયમાં લાભ લેતા અને આ પ્રમાણે ભેટ મૂકતા ભાઈ. વિચાર કરો, ભગવાન સમૈયામાં, અને ભગવાને સમૈયાઓ કેવા કેવા અદ્ભુત કર્યા. જ્યારે ભગવાને ડભાણમાં સમૈયો કર્યો, જે જોબન પગીને ભગવાને નિશ્ચય કરાવ્યો ને, ઘોડી ચોરવા આવ્યો હતો અને ભગવાને નિશ્ચય કરાવ્યો, એમાં આપણા નંદ પદવીના સંતો લખે છે કે જ્યારે ભગવાને ડભાણમાં સમૈયો કર્યો ત્યારે કથા વાર્તાનો મંડપ 18 વીઘામાં તે હતો. કેવડો મંડપ હતો ભાઈ? 18 વીઘા કથા વાર્તાનો મંડપ, 18 વીઘાનો મંડપ હતો ભાઈ. કેવડો મંડપ થાય? કો 18 વીઘા જમીન એટલે કોને કહેવાય ભાઈ? 18 વીઘાનો મંડપ. અને ભગવાન જ્યારે કથા વાર્તા કરે ત્યારે ભગવાન કેવી અલૌકિક કથા કરતા, એનું પણ નંદ પદવીના સંતોએ વર્ણન કર્યું છે. એ સમયે આ બધા માઇકો કે સાઉન્ડ સિસ્ટમ નહોતી ભાઈ. અને ભગવાન ઊંચા મંચ ઉપર બિરાજમાન હોય ત્યારે ભગવાન કથા વાર્તા કરતી વખતે એવી રીતે કથા વાર્તા કરે, એવી રીતે કથા વાર્તા કરે કે સભામાં બેઠેલા દરેક હરિભક્તને ભગવાનનો અવાજ એ રીતે સંભળાય કે જાણે કે હું સ્વામિનારાયણ ભગવાનની પાસે માત્ર 1 કે 2 ફૂટ દૂર જ બેઠો છું. આટલો અવાજ સભામાં દરેક હરિભક્તોને તે સંભળાતો. નહીં તો સામાન્ય શું હોય, પહેલી લાઈનમાં બેઠા હોય એને વધારે સંભળાય, પાછળ બેઠા હોય ઓછું સંભળાય, અને પાછળ હાવ બેઠા હોય એને કશું ન સંભળાય. પણ સ્વામિનારાયણ ભગવાનની વાણીનો પ્રતાપ એવો હતો કે દરેક હરિભક્તને સ્વામિનારાયણ ભગવાનનો અવાજ સરખો સંભળાય ભાઈ. છે આવી સાઉન્ડ સિસ્ટમ ક્યાંય ભાઈ અત્યારે? થોડોક તો ફેર પડી જ જાય હો. અને દરેકને એમ જ લાગે કે હું સ્વામિનારાયણ ભગવાનની પાસે જ બેઠો છું. આવો અનુભવ થાય. સદ્ય સમાધિ જેને આપણે કહીએ છીએ. હવે આપણને એમ થાય કે આ સમયમાં બધી ભેટો આવતી, 3.5 લાખ હરિભક્તો, દરેક વ્યક્તિ રૂપિયો ભેટ મૂકે તો ઇન્કમ કેટલી થાય ભાઈ? 3.5 લાખ. બરોબર ને ભાઈ? એવરેજ આપણી કાઢીએ ત્યારે આપણને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાને આ બધા પૈસાની શું વ્યવસ્થા કરી? ભગવાને દાદા ખાચરને પોતાના જીવન દરમિયાન એક પણ પૈસાની હેલ્પ કરી નથી. અને દાદા ખાચરે ગમે તેવા દેશકાળ આવ્યા તો પણ સ્વામિનારાયણ ભગવાનની પાસે 1 રૂપિયો પણ માગ્યો નથી. કોઈને એમ થાય કે ભગવાન આ બધી ભેટો ઉઘરાઈ દાદા ખાચરનું ઘર ભરતા હશે. ના 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 ભાઈ હો, દાદા ખાચર એવા મફતિયા ભગત નતા. દાદા ખાચર એટલા બધા સુખી હતા કે આપણા સદગુરુ એમની વાતોમાં લખે છે કે દાદા ખાચરની આવક કેટલી હતી? તો દાદા ખાચરની પાસે જેટલા પણ પશુઓ હતા એ પશુઓના દૂધની આવક, એમાંથી રોજ 1000 માણસોનો નિભાવ થાય. આટલી તો દાદા ખાચરની માત્ર દૂધની જ તે આવક હતી. અત્યારે એક માણસને 3 ટંક જમવું હોય તેના રૂપિયા કેટલા થાય છે બી?
200-300 રૂપિયા થઈ જાય ને, 300 રૂપિયા રોજના થાય ભાઈ, અને 1000 માણસો રોજ જમે એટલે કેટલા રૂપિયા થયા ભાઈ? 3 લાખ રૂપિયા થયા ભાઈ. આજના હિસાબે 3 લાખ રૂપિયાની ઇન્કમ દાદા ખાચર માત્ર દૂધમાંથી કમાતા હતા. ખેતીવાડીની બીજી બધી આવક જુદી ભાઈ, કારણ કે 500 પરમહંસોનો નિવાસ હોય પછી ખર્ચ તો થાય ને ભાઈ. આ બધું કઈ માનસી પૂજામાં થતું નથી ભાઈ, ખ્યાલ આવ્યો ભાઈ? 500 પરમહંસોને રાખવા એ કઈ માનસી પૂજામાં ના રખાય ભાઈ, એ કાવડિયા ગજવા ઢીલા કરવા પડે ભાઈ, એમને ના થાય કશું. એ આપણે જયારે સુવર્ણ તુલા થવાની હતી ને ભાઈ 2001માં, ત્યારે આપણા સ્વામીજીને એક જણો શું કે, એક હરિભક્ત ભાઈ, થોડોક ચિંગુસ સ્વભાવનો હતો ભાઈ, સ્વામીજીને કે બાપા તમે આટલું બધું હોનું ઉઘરાવો છો, એના કરતા માનસી પૂજામાં જ સુવર્ણ તુલા કરી નાખો ને કે. સમજ્યા ભાઈ? ત્યારે બાપા કે ભાઈ માનસી પૂજામાં ના થાય સુવર્ણ તુલા, માનસી પૂજા એ માનસી પૂજા. ત્યારે સ્વામીજી કહે છે કે ભાઈ ખાવાનું એ માનસી પૂજામાં જ રાખો તો પછી તારે, બરોબર ને ભાઈ? આ બધું કઈ માનસી પૂજામાં થતું નથી, પ્રત્યક્ષ જોઈએ બધું ભાઈ. ત્યારે પૈસાની ભગવાને શું વ્યવસ્થા કરી? તો આપણે જાણીએ છીએ કે સમયે સમાજમાં બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. કેમ દૂધ પીતી કરવાનો રિવાજ પડ્યો? તો કે છે કે દહેજ બહુ આપવું પડતું. સ્વામિનારાયણ ભગવાન કે છે કે ભાઈ તમે તમારી દીકરીઓની હત્યા કરશો નહીં. ત્યારે બધા કે ભગવાન બ્લડ રિલેશન તો અમારો છે, કે છોકરી અમારી છે, તમે આજે પારકા થઈને આટલો બધો જીવ બાળો છો, તો અમારી છોકરી પ્રત્યે શું અમને લાગણી નહીં હોય કે અમે એમને મારી નાખતા આવીશું? પાછા ભગવાનની સામે એમ કે હો. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે લાગણી પ્રેમ બધું કરો છો તો મારી શું કરવા નાખો છો? કે એક બાજુ એમ કહો છો અમને લાગણી છે, તો લાગણી છે બોલાય છે સાચું, કે આ દીકરીની હત્યા થાય છે તે સાચું? ત્યારે કે મહારાજ અમારી જ્ઞાતિમાં દહેજનો રિવાજ છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભાઈ તું તારી દીકરીની હત્યા કરીશ નહીં. તો કે શું થાય? લગ્ન પરણાવી પડશે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તારી દીકરી જ્યારે લગ્ન લાયક થાય, એના લગ્નનો દિવસ આવે ત્યારે હું ગમે ત્યાં હોઉં તે મારી જોડે આવજે. તારી દીકરીને તારી જ્ઞાતિમાં જેટલું દહેજ આપવાનો રિવાજ હશે એ બધા જ રૂપિયા તારી દીકરીનો બાપ થઈ અને હું તે આપીશ. ધારો કે જે બી સોલંકી આવે, કશું હોય નહીં, મહારાજ મારી છોકરીને પરણાવવાની થઈ છે, સારું કે તારી સોલંકીની જ્ઞાતમાં કેટલો રિવાજ છે દહેજનો? મહારાજ 500 રૂપિયાનો રિવાજ છે. લે 500 આ તું તારા તરફથી આપજે, અને બીજા 500 રૂપિયા એક બાપ તરીકે હું આપું છું, લઈ જા 1000 રૂપિયા અને તારી દીકરીને ધામધૂમથી પરણાવ. જો ભાઈ સ્વામિનારાયણ ભગવાને આ રીતે સત્સંગના પૈસા વાપરી અને સ્ત્રીઓને દૂધ પીતી બંધ કરાવી અને સ્વામિનારાયણ ભગવાને સમગ્ર સ્ત્રી જગતનું રક્ષણ તે કર્યું છે. આધારાન સ્વામી લખે છે કે આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન હજારો ને લાખો કન્યાઓને કન્યાદાનના રૂપિયા તે આપ્યા છે. વિચાર કરજો ભાઈ, પૈસા આવ્યા ભગવાને ક્યાં નાખ્યા? સ્ત્રી સમાજનો નાશ રોકવા માટે દૂધ પીતી બંધ કરો, કે બીજું બધું થઈ પડશે. દરેક કન્યાને ભગવાને પોતે દહેજ આપ્યું છે ભાઈ, કારણ કે ભગવાન ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. સાચા માતા અને પિતા કોણ છે ભાઈ? સ્વામિનારાયણ ભગવાન. શ્રીજી તમે છો માત પિતા ને અમે તમારા બાળ. આ એમને નથી કહેવાનું હો ભાઈ. ભગવાનને સાચા મા બાપ કહેવામાં આવ્યા છે એનું એક કારણ આ પણ છે કે પોતાના સમગ્ર સંપ્રદાયની માતૃવત અને પિતૃવત એની સંભાળ લીધી છે ભાઈ.
કેટલાયના કન્યાદાન કર્યા ભાઈ, કેટલાય બ્રાહ્મણના બાળકોને જનોઈઓ પણ ભગવાને આપી છે. આવા સામાજિક કાર્યોમાં સ્વામિનારાયણ ભગવાને પોતાની પાસે જે ધન આવ્યું એ ધન બધું સારી રીતે આમાં તે વ્યતીત કર્યું છે. ભગવાને સ્ત્રીઓ માટે કેટલું બધું કર્યું છે કહો. સ્વામિનારાયણ સંપ્રદાય સપાણો એના પેલા બધો ખીચડો હતો ભાઈ, બરોબર ને? કથા વાર્તામાં પણ સ્ત્રીઓ પુરુષોની સભા ભેગી, મંદિરોમાં દર્શન કરવા માટે પણ બધા ભેગા ભાઈ, બધું ખીચડું હતું બધું એ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્ત્રીઓના ચારિત્રનું રક્ષણ થાય. જો ભાઈ, પેલા મંદિરોમાં વ્યભિચારો બહુ થતા ભાઈ, જાણીએ છીએ ને આપણે બધાએ. બાવાઓ ને બાવીઓ ને રામકાઓ ને રામકીઓ ભેગો થઈને આ જ ધંધો કરવાનો ભાઈ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને શું કર્યું? સ્ત્રીઓના ચારિત્રનું રક્ષણ થાય એટલા માટે કરી અને ભાઈઓના અને બાઈઓના મંદિરો અલગ તે કરાવ્યા. કોના માટે ભાઈ? સ્ત્રીઓના ચારિત્રનું રક્ષણ કરવા માટે ભાઈ. પુરુષને તો નાગરિયા અને સંગરિયા ભાઈ, ગમે તે કરી આવ્યો. કોણ કે ભાઈ આખી જિંદગી સાંભળવાનું કોને ભાઈ? સ્ત્રીઓને સાંભળવાનું ને ભાઈ. સ્ત્રીઓના રક્ષણ માટે ભગવાને આખું મંદિર અલગ કર્યું ભાઈ, તમે અલગ કરો. ત્યારે સ્ત્રીઓએ પૂછ્યું કે મહારાજ અમારે કથા વાર્તાનું કેમ કરવું? સ્વામિનારાયણ ભગવાન કે ભણો, વાંચતા લખતા શીખો. આપણને જાણીને આનંદ થાય કે આખા વિશ્વમાં નારી શિક્ષણ અભિયાન જો સૌ પહેલું શરૂ કર્યું હોય તો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને તે શરૂ કર્યું હતું. બરોબર ને ભાઈ? તમે વાંચતા શીખો, તમે લખતા શીખો, તમે જ કથા કરો. તમારી કથામાં સ્ત્રીઓ જ આવે, પુરુષો તમારી કથામાં બેસી શકે નહીં. અમારા આશ્રિતે ક્યારે પણ સ્ત્રી થકી જ્ઞાન વાર્તા સાંભળવી નહીં. કોઈ ફોગટીઓ બૈરાના મંદિરમાં પેસી જઈ અને ભંજવાળ ન કરે એટલા માટે ભગવાને આ નિયમ કર્યો. જુઓ ભાઈ, કોના માટે? સ્ત્રીઓના ચારિત્ર્યના રક્ષણ માટે. દૂધ પીતી કરવાનો રિવાજ બંધ કરાયો, આ કરાયું, આ કરાયું. હવે આપણે આગળ વધીએ કે સ્વામિનારાયણ ભગવાન આ પ્રકારે સમૈયાઓ કરતા અને સમૈયામાં જે કોઈ ધન આવ્યું હોય એ ધનની ભગવાન આ પ્રકારે સમાજનું સમાજને અર્પણ આ જો વસ્તુ શરૂ કરી હોય તો આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને શરૂ કરી. અને એ જ પરંપરા આજે સ્વામિનારાયણ ગાદીએ સુંદર રીતે આજે પણ ચાલી રહી છે. જુઓ ભાઈ, સમાજનું સમાજની અર્પણ ક્યાંથી શરૂ થયું? સ્વામિનારાયણ ભગવાન વખતથી. આગળ કે છે કે સ્વામિનારાયણ ભગવાનના આવા લોક કલ્યાણના કાર્યો જોઈ અને અંગ્રેજ સરકાર બહુ જ પ્રભાવિત થઈ. અંગ્રેજ સરકારે કહે છે કે આખી દુનિયાને વશ કરી પણ બે જણને કંટ્રોલ ન કરી શકી. કોને? એક તો અફઘાનિસ્તાનના પઠાણોને. અત્યારે પણ અફઘાનિસ્તાનની માથાકૂટ આવે છે ને ભાઈ, એ પ્રજા જેવી છે ભાઈ, કોઈનું સાંભળે જ નહીં. એ ઘોડા એવા છે કોઈને સવારી જ ન કરવા દે ભાઈ. અફઘાનિસ્તાનના પઠાણો અને બીજા સૌરાષ્ટ્રના કાઠીઓ. કક્કાનું ભગવાને રાખ્યું ને ભાઈ, કાઠીઓને વશ કર્યા ભાઈ. ત્યારે અંગ્રેજ સરકારે જોયું કે જે વસ્તુ આપણે સત્તાથી ન કરી શક્યા એ આ સ્વામિનારાયણ ભગવાને પ્રેમથી આ કામ કરી બતાવ્યું ભાઈ. માટે આપણે સ્વામિનારાયણ ભગવાન માટે શું કરીએ કે? ત્યારે અંગ્રેજ સરકારે જ્યારે એનું ગુજરાતમાં રાજ્ય આવ્યું ત્યારે કહે છે કે વટહુકમ બહાર પાડ્યો. કયો વટહુકમ? તો સ્વામિનારાયણ ભગવાને જ્યારે ધર્મધુરા સંભાળી એના પછી થોડાક વર્ષો પર્યંત સંતોને મારઝૂડ બહુ થતી હતી. વૈરાગીઓ મારતા, રાજાઓ મારતા, દુષ્ટ લોકો મારતા. આ તકલીફ લગભગ 1858 થી
1865 સુધી સંતોને મારઝૂડ બહુ થઈ ભાઈ. 7 વર્ષ સુધી મારઝૂડ થઈ અને પછી અંગ્રેજોનું રાજ્ય આવ્યું ભાઈ. અને એ અંગ્રેજ સરકારે ગુજરાતના બધાય રાજાઓની મિટિંગ કરી અને મિટિંગ કરીને જાહેરાત કરી કે હવે પછી જો સ્વામિનારાયણના સાધુને મારવાની જો અમારી પાસે ફરિયાદ આવશે તો એ રાજાનું રાજ્ય જપ્ત કરવામાં આવશે. અંગ્રેજ સરકારે આવી જાહેરાત કરી હતી ભાઈ કે આજ પછી જો ફરિયાદ આવી કે આના રાજ્યમાં સ્વામિનારાયણ ભગવાનના સંતને માર પડ્યો તો એનું રાજ્ય અમારી ઈસ્ટ ઇન્ડિયા કંપની ખાલસા તે કરશે. પછી અમને કહેવા ના આવતા, બધાને કડક ઓર્ડર આપ્યો અને પછી જે કાંઈ સંતોને મારઝૂડ થતી હતી એ ઘણી ઓછી થઈ ગઈ ભાઈ. સંવત 1865 પછી અંગ્રેજ સરકારને થયું કે હજી આપણે ભગવાન માટે શું કરીએ. ત્યારે કહેશે કે અંગ્રેજો પોતાની મિલિટરી બેન્ડ રાખતા ભાઈ. વગાડનારા બધાએ ધોળિયા, કોઈ ઇન્ડિયન નહીં હો. તો કહે છે કે આપણા આધારાન સ્વામી લખે છે કે ભગવાન જ્યાં જ્યાં સમૈયાઓ કરે ત્યાં સમૈયામાં ભગવાનના સ્વાગત માટે આ બ્રિટિશ ગવર્મેન્ટની મિલિટરી બેન્ડ તે આવતી. જ્યાં સમયો થાય ત્યાં બ્રિટિશ ગવર્મેન્ટની આ મિલિટરી બેન્ડ આવી જાય ભાઈ. અને વગાડનાર બધા ધોળિયા હો. અત્યારે તો આપણા હરિભક્તો વગાડે છે, એ સમયે બધા ધોળિયાઓ બધું વગાડતા. ક્યાં ક્યાં બેન્ડ આવેલી છે તો કહે છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અમદાવાદમાં પધારે ત્યારે અમદાવાદના જે દરવાજાથી ભગવાન પ્રવેશે ત્યાંથી કરીને જ્યાં ભગવાનનો ઉતારો હોય તે ઉતારા સુધી વાસ્તે ગાસ્તે મિલિટરીની બેન્ડ ભગવાનને મૂકવા માટે તે જતી. ભગવાન જ્યારે પાછા વળે ત્યારે ઉતારાના સ્થળથી અમદાવાદના દરવાજા સુધી વાસ્તે ગાસ્તે વળાવવા માટે પણ જતી. અને સ્વામિનારાયણ ભગવાને જ્યારે અમદાવાદમાં પોતાનું નરનારાયણ દેવનું સ્વરૂપ પધરાવ્યું, સ્વામિનારાયણ ભગવાને પ્રતિષ્ઠા કરી, આરતી કર્યા પછી સૌથી પહેલી સલામી બ્રિટિશ ગવર્મેન્ટની બ્રિટિશ બેન્ડે તે આપેલી છે. સલામી આપે ને ભાઈ, 15-20 મિનિટ જુદી જુદી ટ્યુનો વગાડે, બ્રિટિશ ગવર્મેન્ટની બેન્ડ ભાઈ. સ્વામિનારાયણ ભગવાન સયાજીરાવની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને વડોદરા પધાર્યા, ત્યાં પણ બ્રિટિશ ગવર્મેન્ટની બેન્ડ આવેલી છે ભાઈ. સ્વામિનારાયણ ભગવાન સુરત પધાર્યા ત્યારે અરદેશર કોટવાડ, પછી અમદાવાદના કલેક્ટર હેરન સાહેબ કે જેની બદલી સુરત થઈ હતી એમણે અને નવાબે પણ સ્વામિનારાયણ ભગવાને બ્રિટિશ બેન્ડની સગવડ કરેલી ભાઈ. ભગવાન જ્યારે સર માલ્કમની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને જ્યારે ભગવાન રાજકોટ પધાર્યા ત્યારે પણ બ્રિટિશ ગવર્મેન્ટની બેન્ડ ભગવાનના સ્વાગત માટે આવી હતી. આ તો બધી બહારની વસ્તુ થઈ. હવે સત્સંગની અંદર જ્યારે સમૈયાઓ થાય, જ્યારે ભગવાને દબાણનો સમયો કર્યો ત્યારે સ્વામિનારાયણ ભગવાનને ઉતારાથી માંડી અને કથા વાર્તાના સ્થળ સુધી લાવવા અને લઈ જવાની સંપૂર્ણ જવાબદારી બ્રિટિશ બેન્ડની તે હતી. જો ભાઈ, ભગવાને જ્યારે ગઢપુરમાં ફૂલડોળનો સમયો કર્યો ત્યારે પણ અંગ્રેજ ગવર્મેન્ટની બેન્ડ તે આવેલી છે. ભગવાન ફૂલડોળના દિવસે ભગવાન બરોબર રંગે રમે અને રંગે રમ્યા પછી ભગવાન માણકી ઘોડી ઉપર સવાર થાય અને વાસ્તે ગાસ્તે ઉન્મત્ત ગંગામાં પોતે સ્નાન કરવા પધારે. ત્યારે ભગવાન વાસ્તે ગાસ્તે સ્નાન કરવા પધારતા હોય ત્યારે માણકી ઘોડીની આગળ આ બ્રિટિશ મિલિટરી બેન્ડ વાગતી હોય ભાઈ. આપણે પાટોત્સવમાં ગઈએ છીએ ને કે હારે સખી નાવા પધાર્યા શ્રીજી બાપા રે, ઉન્નત ગંગામાં સાથે લીધો છે સંત સમાજ રે, ઉન્નત ગંગામાં છત્ર ચમર શિર ઓ
વાજા? બ્રિટિશ મિલિટરી બેન્ડના વાજા ભાઈ. વાસ્તે ગાસ્તે ભગવાન ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા પધારે. ભગવાનનું સ્નાન ચાલુ હોય, આ બાજુ બેન્ડ ચાલુ હોય ભાઈ. અને વળી પાછા સ્નાન કરી ભગવાન નૂતન વસ્ત્રનું ધારણ કરી અને દાદા ખાચરના દરબારમાં ભગવાન જ્યારે પાછા પધારે ત્યારે વળી પાછી બેન્ડ ભગવાનને દાદા ખાચરના દરબાર સુધી વાસ્તે ગાસ્તે મૂકવા તે જાય. જો ભાઈ, એ બેન્ડની પ્રથા સ્વામિનારાયણ ભગવાન પછી લુપ્ત થઈ ગઈ. અને એ પાઇપ બેન્ડની પ્રથા સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના અંતર ધ્યાન થયા પછી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ શરૂ તે કરી. એટલે બેન્ડ છે સ્વામિનારાયણ ભગવાન વખતની છે ભાઈ. ફૂલ ફેસિલિટી. જેટલો ગવર્નર જનરલને પ્રોટોકોલની વ્યવસ્થા થતી એટલા જ પ્રોટોકોલની વ્યવસ્થા સ્વામિનારાયણ ભગવાન માટે થતી ભાઈ. સ્વામી બાપાએ બેન્ડ શરૂ કરી. ક્યાં શરૂ કરી ભાઈ? લંડન અને નાયરોબીમાં. અને પછી સ્વામીજીએ શું કર્યું? બોલ્ટન, અમેરિકા, પછી કચ્છમાં ગામે ગામ, અને છેલ્લે મણિનગરમાં પણ બેન્ડ હવે શરૂ થઈ છે. જો ભાઈ, આ ભગવાન વખતની રીત છે હો બધી ભાઈ. ખ્યાલ આવે છે ને ભાઈ? સ્વામિનારાયણ ભગવાને સત્સંગનો વિકાસ કરવા માટે કેટલા બધા કષ્ટો સહન કર્યા છે. બેન્ડ આવતી આવી રીતે ભાઈ. ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન બધા સંતો હરિભક્તોને સામૂહિક ધ્યાન કરાવતા ભાઈ. અને એ સમયે કોઈ કારીગરે ભગવાનને 4 ઘડિયાળો ભેટ આપેલી ભાઈ. કઈ ઘડિયાળો? પેલી રેતી ઘડિયાળ હો. આમ ઊંધું પાડો એટલે કલાકમાં રેતી ખરી જાય. રેતી ખરી જાય એટલે સમજી લેવાનું કલાક થઈ ગયો. 4 ઘડિયાળો આપેલી ભાઈ. 2 ઘડિયાળ મહારાજે સંતોને આપી. 1 ઘડિયાળ મહારાજે પોતે રાખી અને 1 ઘડિયાળ સાંખ્યવી ડોશીઓને આપી. એક જણને ધ્યાન રાખવાનું, બાકીના બધા ધ્યાનમાં બેસી જાય. એનો ટાઈમ પૂરો થાય એટલે જય બોલાય. સ્વામિનારાયણ ભગવાને આવું સામૂહિક ધ્યાન શરૂ કરેલું ભાઈ. ચાલ્યું પણ પાછળથી લુપ્ત થઈ ગયું. એ સામૂહિક ધ્યાનની પ્રથા સ્વામિનારાયણ ભગવાનના અંતર ધ્યાન થયા પછી આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સદગુરુ દિન દ્વારા તે કરી. જો ભાઈ, સામૂહિક ધ્યાન પણ ભગવાને જે કર્યું હતું સ્વામી બાપાએ શરૂ કરાવ્યું. જુઓ ભાઈ, ભગવાને કેટલા કેટલા કષ્ટો વેઠ્યા છે એની કોઈ વાત થાય તેમ નથી. ગમે ત્યાં ગમે તેવી તકલીફ પડે ચલાવી લેવાનું ભાઈ. આ બધા પ્રયત્નોથી પ્રભાવિત થઈ અને બ્રિટિશ ગવર્મેન્ટે એના જે કલેક્ટર હતા અહીંયા મિસ્ટર હેરન કરીને, આમ એનું નામ ગુજરાતીમાં એરણ સાહેબ ભાઈ, પણ એનું ઓરિજિનલ ઇંગ્લિશમાં નામ HERON, મિસ્ટર હેરન. અને એની ભગવાને રક્ષા કરેલી ભાઈ. અમદાવાદમાં એક વખતે વાઘ આવ્યો અને વાઘને મારવા માટે આ કલેક્ટર સાહેબની જવાબદારી હતી. એ વાઘને મારવા માટે હાથી ઉપર બેસીને ગયા ત્યારે વાઘે હાથી ઉપર તરાપ મારી ભાઈ. અને જ્યાં સાહેબને ઝાલવા જાય છે ત્યાં સાહેબને એક એવો અનુભવ થયો કે જેમ માં પોતાના બાળકને ખભામાં પેલા હાથ રાખીને ઉચકી લે ને અચાનક, એમ કોઈક દિવ્ય વિભૂતિએ આ સાહેબને ઉચકી લીધા ભાઈ. 50-100 ફૂટ ઊંચે. પેલો વાઘ નીચેથી કૂદકા મારે પણ જેને ભગવાને ઝાલ્યો હોય એને વાઘ કશું કરી શકે ભાઈ. સાથ મળ્યો જેને શ્રીજી પ્રભુનો, ધન્ય જીવન થઈ જાવે, કોઈ નહીં આ દુનિયામાં જે એને હાથ લગાવે ભાઈ. પછી વાઘ થાકીને જતો રહ્યો. માણસો આવ્યા અને પછી જ્યારે સ્વામિનારાયણ ભગવાન પધાર્યા ત્યારે સાહેબને થયું કે મને જે વિભૂતિએ બચાવ્યો હતો એ બીજી કોઈ વિભૂતિ નહીં પરંતુ આ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન તે હતા. જો
અને પછી ભગવાનને કીધું કે મહારાજ તમે મંદિર કરો. ભગવાને 4-5 વર્ષથી વાત ઠેલી. ભાઈ આપણને કોઈક એમ કે જે બી અહીંયા પ્લોટ હારો છે તમે બીજા ખરીદી લો કે ના ખરીદી લો, હે તરત જ રાત ગઈ ને વાત ગઈ. કે ભગવાને 4-5 વર્ષથી તો ઠેલ્યું. ભાઈ જો આ ભગવાનની નિષ્પૃહતા કેટલી છે. પછી છેલ્લે કલેક્ટરે કીધું કે ભગવાન હવે મારી બદલી થવાની છે, મારે સુરત જવાનું છે. કે તમે જમીન લઈ લો, બીજો કલેક્ટર કોઈ હારો આવ્યો ના આવ્યો એમાં તમારું કામ નહીં થાય. અને હા, બીજો કોઈ કલેક્ટર આડો અવળો અવળસંડો આવે તો મને સુરત જાણ કરજો. કે હું સુરતમાં બેઠો બેઠો હળી કરી અને મંદિરની વ્યવસ્થા બધી હું કરી આપીશ. કે આ ભાવ વગર થાય ભાઈ? સુરતમાં બેઠો બેઠો હું કામ કરી આપીશ તમારું. કે અને સંપ્રદાયમાં લખાણ છે કે બ્રિટિશ ગવર્મેન્ટે 200-400 વર્ષ સુધી આખી દુનિયામાં રાજ કર્યું, પણ આટલો બધો 5-5 વર્ષ સુધી કોઈ ઇતર સંપ્રદાયના ઈષ્ટદેવને કે એના ધર્મગુરુને જો જમીન લેવા માટે આગ્રહ કર્યો હોય અને જમીન સામે ચાલીને જેટલી જોઈએ એટલી ફ્રીમાં યાવતચંદ્ર દિવાકરો આપી હોય તો માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાનને જ તે આપી છે. અને પછી શું થયું? પૂર્વનું પુણ્ય પ્રગટ થયું. જ્યારે સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે આપણે બોલીએ છીએ ને, એ અંગ્રેજ પ્રજાનું પુણ્ય કયું? મંદિર માટે જમીન આપીએ. ત્યારે ભગવાને વિચાર કર્યો કે આ અંગ્રેજ પ્રજાના મોક્ષ માટે હવે મારે કંઈક કરવું પડશે. કે તો એ અંગ્રેજ પ્રજાનો મોક્ષ કરવા માટે આપણા જીવન પ્રાણ સાંઈ બાપાએ પરદેશમાં વિચરણ તે શરૂ કર્યું. આપણને એમ થાય કે સાંઈ બાપાએ પરદેશમાં વિચરણ શા માટે શરૂ કર્યું? અંગ્રેજ પ્રજાના એવા કયા પુણ્ય હશે કે સાંઈ બાપા જેવા સત્પુરુષ, સાક્ષાત ભગવત સ્વરૂપ સત્પુરુષ પરદેશમાં વિચરણ કરે? અંગ્રેજ પ્રજાનું પુણ્ય કયું શરદભાઈ? જે પેલી જમીન આપી હતી, એફડી પાકી. ભાઈ ખ્યાલ આવ્યો? ભાઈ આ એફડી પાકી અને લાખો જીવોના કલ્યાણ જીવન પ્રાણ સાંઈ બાપાએ કર્યા. જો ભાઈ આ બધું અનુસંધાન છે હો સ્વામિનારાયણ ભગવાનના કાર્યનું અને આપણા જીવન પ્રાણ સાંઈ બાપાનું સર્વ પ્રકારે આવું બધું અનુસંધાન છે. તો આ પ્રમાણે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક કષ્ટો વેઠી અને સત્સંગ વિકસાવ્યો. અને કેટલો વિકાસ થયો કહો ભાઈ? 28 વર્ષના ગાળા દરમિયાન સ્વામિનારાયણ ભગવાને 2,500 સંતોને દીક્ષા તે આપી. 28 વર્ષમાં 2,500 સંતો ક્યારે થાય કહો? આપણે 25 વર્ષ ગણો તો દર વર્ષે હો તો ખરા? દર વર્ષે હો. વર્ષના અઠવાડિયે કેટલા? 52. 52 104. દર રવિવારે 2 સંતો દીક્ષા લે ત્યારે 28 વર્ષે 2,500 સંતો થાય. દર રવિવારે 2 ને દીક્ષા આપવાની થાય ભાઈ કહો? હે દર રવિવારે 2 જણા સાધુ થાય તો 28 વર્ષે આટલો મોટો સંઘ ભેગો થાય. અને સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન 20 લાખ હરિભક્તોને પોતાના આશ્રિત તે કર્યા. 28 વર્ષમાં 20 લાખ. દર વર્ષે 70,000. ભાઈ દર વર્ષે 70,000 ક્યારે થાય? રોજ 200 હરિભક્તો નવા થાય તો 28 વર્ષે 20 લાખ હરિભક્તો થાય. અને એટલા માટે આપણે વારંવાર કહીએ છીએ કે પૂર્વેના અવતારો કોઈએ કેદી કર્યા નહીં એવા કાર. ઐશ્વર્ય પરચાસે જે બતાવ્યા, ઐશ્વર્ય પરચાસે જે બતાવ્યા એવા સર્વોપરી મહારાજ, એવા સર્વોપરી મહારાજ. હે શ્યામ ઉજ્જવલ સત્સંગ કેરા મૂળ ઊંડા નાખનારા રે. ધન્ય રે ધર્મના લાલ, ધન્ય રે ધર્મના લાલ.
ત્યારે સ્વામિનારાયણ ભગવાનને મફતના ધન્યવાદ આપ્યા નથી હો. આટલું બધું પ્રચંડ કાર્ય, અને ત્યારે સ્વામી બાપાએ શું લખ્યું? ધન્ય રે ધર્મના લાલ, શ્યામ ઉજ્જવલ સત્સંગ કેરા, મૂળ ઊંડા નાખનારા રે. વિચાર કરજો ભાઈ, આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને સત્સંગ વિકસાવવા માટે આટલો બધો દુઃખનો અને બીજો બધો અનેક પ્રકારના કષ્ટોનો મારો પોતે સહન કર્યો છે. તો હવે આપણે શું કરવાનું છે? એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત આપણે કૃપાએ કરીને થયા છીએ, તો સદાય પંચવર્તમાનનું પાલન કરી અને આપણે ભગવાનને રાજી કરવા. હવે સમય થઈ ગયો છે, 10:14 ટાઈમ ઘડિયાળ બતાવે છે. આજની કથાની હવે આપણે સમાપ્તિ કરીએ છીએ, અને ખાસ વિનંતી કે આવતીકાલે 8:30 વાગ્યે કીર્તન ભક્તિની જય બોલાઈ જશે. દરેકે સમયસર સભામાં આવી જવા વિનંતી. બોલો અક્ષરધામના અધિપતિ